આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ। તો અહીંયા જે રેસીપી છે એકદમ સિમ્પલ છે, એકદમ સહેલી છે। ફણગાવેલા મગ એ પણ ચિકાશ વગરના, તમે અહીંયા જોઈ શકો છો, સહેજ પણ ચિકાશ નથી, કોરા રહે છે, સાથે સાથે અંદર બિલકુલ વાસ ન આવતી। અત્યારે ઉનાળાની ગરમીમાં શું છે, તમે કોઈ પણ સ્પ્રાઉટ એટલે કે તમારે કોઈ પણ કઠોળ છે ને તમારે ફણગાવવા હોય તો એમાં સે ચિકાશ પણ રહે છે ને વાસ પણ આવે છે। તો અહીંયા એકદમ મસ્ત મજાના કોઈ પણ પ્રકારની ચિકાશ વગર, વાસ વગર, સિમ્પલ અને સરળ રીતે નવા વાસણ વગર ઘરમાં રહેલા વાસણની મદદથી અને સૌથી સહેલામાં સહેલી ટેકનિકથી આપણે ફણગાવેલા મગની આ રેસીપી જોઈએ। ઓકે, પહેલાં અહીંયા આપણે એક વાટકી મગ લેવાના છે। આ મગ બોરિક પાવડરવાળા અને તેલવાળા ન હોવા જોઈએ। અહીંયા આપણે આ કોરા જ મગ હોય છે એ લેવાના છે। મગ એકદમ સાફ સુથરા હોવા જોઈએ। તો હવે આપણે આ મગને પલાળી દઈએ। અહીંયા મેં મગને પલાળી દીધા છે। આ મગને 5 કલાક સુધી પાણીમાં એમ જ ઢાંકીને પલળવા દેવાના છે। મગ છે એ કેવા પલળેલા હોવા જોઈએ, જો અહીંયા તમે મગ પલાળેલા છે તો એને તમે અડો આમ તો એની 2 ફાળ થવી જોઈએ એવા મગને પલાળી દેવાના છે। એ પછી આપણે ફણગાવાના। તો એક કાણાવાળું વાસણ લેવાનું, કાણાવાળા વાસણની અંદર આવી રીતે નીચે એક બીજું વાસણ રાખી દેવાનું કે જેમાં પાણી બધું નીતરી જાય અને આવી રીતે અહીંયા ફરતા કાણા હોય એની મદદથી હવાની અવર જવર થશે એટલે વાસ પણ નહીં આવે। જ્યારે પાણી બધું નીકળી જાય છે, તમારા મગ કોરા થઈ જાય છે, તો કાણાવાળા વાસણની અંદર બધા પલળેલા મગ કાઢી લેવાના, નીચે એક બીજું વાસણ રાખવાનું, એ પછી લીડ કવર કરવાનું। 5 કલાકની અંદર તમારા એકદમ, જો મેં અહીંયા કેવા મસ્ત ફણગાવ્યા છે એવા મગ 5 કલાકમાં ફણગાવેલા મગ બનીને રેડી થઈ જાય છે। અહીંયા કોઈ સ્પ્રાઉટ મેકર નથી, ઘરમાં રહેલી ભાત ઓસાવાનો જારો જ લીધો છે, એને અમે નીચે એક વાસણ રાખ્યું છે અને એમાં હું લીડ કવર કરી દેવાનું એટલે હવાની અવર જવર પણ રહે છે અને થઈ ગયું આપણું દેશી સ્પ્રાઉટ મેકર, કોઈ પણ ખર્ચ વગરનું। તો આવી રીતે તમે કઠોળ કોઈ પણ હોય, મગ હોય, ચણા હોય, ચોળા હોય, તો કોઈ પણ તમે કઠોળ હોય એને તમે આવી રીતે ફણગાવી શકો છો। તો એકદમ સિમ્પલ સરળ, માત્ર 3 સ્ટેપ છે, બહુ જ જાજી માથાકૂટ નથી, પરંતુ સૌથી બેસ્ટમાં બેસ્ટ તમારા ફણગાવેલા કઠોળ અહીંયા બનીને રેડી થઈ જાય છે। આશા રાખું છું આ સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હશે।